કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે, જે બિલકુલ ખોટી વાત છે. આપણામાં ઘણા બધા લોકો કહેતા હશે બસ જિંદગી એક વાર મળી છે, એ બિલકુલ ખોટી વાત છે. કારણ કે મૃત્યુ છે ને એ એકવાર મળે છે, બાકી જિંદગી તો દરરોજ મળે છે. પણ ફરક એટલો છે કે આપને જીવતા આવડવું જોઈએ. શું કેવું છે આ બાબતે તમારા લોકો એ તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી હારે હારે બીજું એક પણ બૂસ્ટર ડોઝ આપણે જિંદગીને લગતો જ. જિંદગી છે ને એક રમત છે. હવે નક્કી આપણે લોકોએ કરવાનું છે કે આપણે ખેલાડી બનવું છે કે રમકડું બનવું છે, એ આપણા હાથની વાત છે. કઈ નહીં. વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જૈનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. કેમ બોલી? વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અરે મોજે મોજ ને રોજે રોજ ઘટે તો કેરીયું ઘટે હવે. બસ કેરીની સીઝન તો આવી ગઈ છે, ખાય જ છે બધે. પણ થોડાક દિવસ જવા દે, વરસાદ પાણી થયા તા પાછું વરસાદ આવી જાય. 10-15 દિવસ વયા જાય એટલે આ મહિનો જાય. પણ એ ચાલુ છે, એ ચાલુ છે. કાલની 15 તારીખે બી વરસાદ હતો. એક આશ્ચર્યની વાત છે કે 15 તારીખે બી વરસાદ પડતો હતો. એ જ વાત છે કે ખબર નથી પડતી. નાની નથી જઈ ગઈ બહાર બીજો અવાજ આવે છે. હું આમ આગો હોય નકર આપણો અવાજ આવી જશે ને તો પણ એક બેન બા આપણે જાગી જશે. હાલો બસ ધીમે ધીમે બોલવું હવે. હા આપણે ખબર જ છે કે આપણી છોકરી ઉતી જરા આપણે થોડોક અવાજ ધીમો હાલો હાઈ છે. કેવો મોટો અવાજ કરી નાખ્યો. પછી આ લોકો એવું કહે છે કે પ્રજ્ઞામાં તમે જ્યારે બ્લોગ કરતા હોય ને ત્યારે તમે વાસણ ના ખખડાવો, વાસણમાં જવા જાવ. કહી દીધું કે વાસણ ખખડાવતી એ સ્પેશિયલી એમ કહેતા હતા શૂટ કરો, પણ એટલો બધો ટાઈમ ન હોય. હું કામ કરતા કરતા વ્લોગિંગ કરી લઉં એ પણ મારા માટે ઘણું છે. કેમ કે સિયાને રાખતા મારે બધી વસ્તુ કરવાની છે. જો હું ખાલી વ્લોગિંગ માટે બેસું અને પછી કામ કરું તો એ પોસિબલ નથી. એટલે બંને વસ્તુ આરે કરી પણ હવે ધ્યાન રાખીશ કે વાસણ ગોઠવવાના છે ને ત્યારે ક્લિપની શરૂઆત નહીં કરું. બસ હું કહી ગયું છે આપણું મસ્ત મજાનું ચા. દૂધ ઘટે એમ છે તો લઈ આવું. અત્યારે થઈ જશે. તો પછી આખો દિવસ શું કરી તું? દિવસ આખો હકાઈ લે. હકાઈ લે. મોટો લાગે તો ચા પીવાની ઈચ્છા થાય. બસ તો ચા પીવાની ઈચ્છા થતી નથી. એટલે ચા પીતા નથી. આપણી ચાની આદત છૂટી ગઈ છે. એ સારું કહેવાય. પ્રેગ્નન્સી દરમિયાન છૂટી ગઈ હતી તો ત્યારથી બસ ત્યાં સુધી છૂટી નહીં. 16 તારીખ થઈ, 19 તારીખે બેબી શાવર છે. પહોંચી જાજો એમ. બધા આવી જજો. મોસ્ટ વેલકમ બેબી શાવર. બીજું છે? હા હા હું હા બીજું છે પણ બીજી વાર બેબી શાવર ન હોય ને, પણ આ તો આપણે કરીએ છીએ ખુશી બેબી શાવર. એટલે 19 તારીખે જે લોકોને આવવાની ઈચ્છા હોય અમારી ઘરે અમારા પ્રસંગમાં સામેલ થવાની એ લોકોને મોસ્ટ વેલકમ છે. 19/5. એક વર્ષ કેમ જતો રહ્યું કઈ ખબર ન પડી. યસ. હજી કેટલી છે? 16 છે ને, હજી 17, 18, 19. ડેકોરેશનની તૈયારી થતી ક્યાં કરશું, કઈ રીતે કરશું, શું કરશું, કેવું બધું. અને છતાં પણ બધાએ સાથે બોલો બધું થઈ ગયું. તો જો ઘરે ડેકોરેશન બી એટલું મસ્ત થઈ ગયું હતું અને બધું મસ્ત ભગવાને પાર પાડી દીધું. અને એ પછીથી જે હું એડમિટ થઈ હતી એમાં પણ જો પહેલી શરત એ છે અત્યારે બેબી શાવરમાં આવશો ને પછી જ્યાં બી હોસ્પિટલે મને એડમિટ થવું પડશે, કાંઈ બી હશે ને ત્યાં પણ તમારે હારે રહેવું પડશે તમારા લોકો. પછી ખાલી બેબી શાવરનો સામેલ થઈને જતા રહેશો એવું નહીં હાલે. હે ને? હવે તો પાછી ભર. તું ગયા વર્ષની જ વાત કરું છું. એ લોકો પણ સમજી ગયા કે કઈ રીતે વાત એવી તો ગયા વર્ષની જ વાત હોય છે. આ વખતની હોય છે. જ્યારે સિયા વેન્ટમીમાં હતા ને ત્યારની વાત થઈ છે આપણી. બાકી અત્યારે આપણે કઈ છે નહીં અને આપણે કઈ લાવવાનું થતું પણ પ્લાન નથી કઈ. યસ. હમ દો હમારા દો ને હમ દો હમારા એક. બસ વહી કાફી है. હે? हम दो हमारा एक वही सूत्र काफी है. એ હાલો ભાખરી ખાઈ લો, ચા પી લ્યો, પણ અહીંયા બધું થઈ ગયું છે સ્વાહા. તો ન જ હોય. અને બાકી આપણે હમણાં થોડાક દિવસ પહેલાં શેર કરી હતી વાત તમારા લોકો સાથે કે બાળકોમાં જે વાયરસ આવ્યો છે એ વાયરસ બાબતની વાત શેર કરી હતી અને પૂછ્યું હતું કે તમે કોઈ આ રોગ વિશે જાણતા હોય તો તમે કમેન્ટ્સ કરજો. તો આપણા એક ફેમિલી મેમ્બર એટલે કે સબસ્ક્રાઈબર છે પોરબંદરીએ છે, એમના બાબાને ખુદને આ તકલીફ થઈ છે. એમનું કહેવાનું એવું છે. હતી? ઓકે, તો સોરી, થઈ હતી. એમને આ જે આપણે કહી દીધું ને જે બી અંગને અડે વાયરસ એ પેરાલિસિસ કરી દે છે. તો હા બસ એ વાળી તકલીફ એમને હતી અને મે બી અત્યારે એમને સારું થઈ ગયું છે. કેમ કે મેં કોમેન્ટ કરી છે ને તો કોમેન્ટમાં આખું નથી આપ્યું
પણ એવું કીધું છે કે હા બેન તમે જે વાત કરો છો ને એ વાત સાચી છે, મારા બાબાને પણ આ પ્રોબ્લેમ થયો છે અને હું પોરબંદર રહીએ છીએ અમે એવું કીધું. અને જે ગોંડલવાળા કેસનું આપણે કીધું ને એ છોકરાને 2 મહિને સાજો થયો છે. બાળક 2 મહિના સુધી એ પ્રોબ્લેમ રહ્યો બધો અને હોસ્પિટલમાં એડમિટ રહેવું પડ્યું હતું. તો બસ અને એમનું કંઈક ઇન્જેક્શન 40,000 નું આવે છે ને, એવા ટોટલ 16 ઇન્જેક્શન નો કોર્સ છે. 40,000 નું 40,000 નું 1.5 થી 2 લાખનું એક ઇન્જેક્શન છે જે અંગને પેરાલિસિસ કરે ને એ અંગ પર વધારે અસર ન થાય ને એ માટેનું. મેં 40,000 નું સાંભળ્યું. મેં 1.5 થી 2 લાખનું સાંભળ્યું. સાચું શું છે આપણે ખબર નથી. બસ ભગવાન એવું કરે કે આપણે એ વિશે કંઈ જાણવું નથી અને આપણા બધાના બાળકો સહી સલામત રહીએ. બસ આપણે એમાં ઊંડા વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ આપણા ફેમિલી મેમ્બરમાંથી એકનું હતું ને તો કીધું નહીં, એમના માટે આપણે પ્રાર્થના કરીએ. જો અમને રિકવરી ન થઈ હોય અને સારું ન થયું હોય તો બસ હનુમાનજી મહારાજ જલ્દીથી અમને સાજો કરી દે અને હસતો રમતો એમના મમ્મી પપ્પા હશે પાછો મંડે હસતો રમવા. ચલો આની પેલા મેં કેમેરો ચાલુ કર્યો ક્લિપ શૂટ કરી પણ ખબર નહીં ઓટોમેટિક બંધ થઈ ગઈ. તો ક્યાં રીઝન થયું કંઈ ખબર ન પડી. તો વાગી ગયા છે 11:15 જેવું ને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે ચાલુ. અને અત્યારમાં આપણે ગરમી થતી હતી ને તો પંખા ધોલ એવું કહેતા હતા કે ધીમા હાલે છે તો કે કેપેસિટર બદલાઈ નાખીએ. તો બસ ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યા હતા ને એ આવ્યા ઇલેક્ટ્રિશિયનને, એમણે પંખા ચેક કર્યો તો મને કે નહીં બેન કે પંખો ફાસ જ ફરે છે કે કેપેસિટરમાં કોઈ પ્રોબ્લેમ નથી કે. અને પછી રેગ્યુલેટર જોઈ દીધું કે કાંઈ વાંધો નથી પણ તું મેં કીધું પવન તો નીચે સુધી નથી પૂગતો છો કે નીચે બેઠા હોય તો મીન્સ કે નથી લાગતો પવન એમ. તો કે બેન બફારો ગરમી જે એટલા માટે બાકી તો કેપેસિટરમાં કે પંખામાં કંઈ પ્રોબ્લેમ નથી. પંખા તો ગયા વર્ષે જ આપણે નવા નથી આવતા એમાં તો કંઈ પ્રોબ્લેમ નથી. તો બસ ગરમીને બફારો વધારે છે એવો મતલબ એવો થયો એનું. તો એ કંઈ બદલું નહીં. અને રસોઈમાં આપણે બનાવવાની છે મકાઈનો ચેવડો. તો અહીંયા ડુંગળી ટામેટું મરચું અને આદું એક આપી લીધું છે. ગોકુળની સેવ છે, ગોકુળનું ચવાણું છે અને મકાઈ આપી અહીંયા બોઇલ થઈ છે કેમ કે ધોલ ને મકાઈ ખાવી ન હોય ને. કાલે આપણે ગબગોળા બનાવ્યા રવાના આપમ તો એમાં નાખવા માટે આપણે મકાઈ લીધી હતી અને મસ્ત હતી. તો કીધું મજા આવી ગઈ હતી. તો વરસાદીને જતા હતા તો પાછી મેં એમની યાર મકાઈ લીધી હતી. કીધું ચેવડો બનાવીશ તો દવાલે ના પેલી કે સાંજે ચેવડો નથી ખાવો, સાંજે કંઈક બીજું બનાવવાનું છે. જોઈએ શું બનાવવાનું છે એ કન્ટિન્યુ થશે આગળ. બાકી અત્યારના જમવામાં આવું કંઈક છે મારે એકલીનું બનાવવાનું છે ને એટલા માટે તો આવી જજો તમારે કોઈને મકાઈનો ચવડો ખાવાની મસ્ત મજા આવે. તો ચોમાસામાં વધારે મજા આવે પણ આપણે વગર ચોમાસા અત્યારે ચાલુ કરી દઈએ. બીજું શું અત્યાર સુધી ઘરે હતા ને રમતા હતા ને રહેતા હતા ને કરતા હતા અને બેનને જોજો આટલો હરખ હોય એમાં નીચે આવીએ ત્યાં દાદર ઉતરતા હોય ને ત્યાં જ ચાલુ થઈ જાય. તો અત્યારે અમે લોકો જાય છીએ બધા ફરવા માટે. લેડીઝ લોકોએ પ્લાન કર્યો છે ફરવા જવાનો. જો એની સ્માઇલ છે ને બાકી એમ જોઈએ કંઈ ઘટે જ નહીં એને અને ટોપી નથી જોતી એને બીજું કંઈ નહીં. તો અત્યારે જાય છે ક્યાં જાય છે એ માટે તમે આગળ કન્ટિન્યુ રહેજો તો જ તમને ખબર પડશે. બાકી અમારી પલટન નીકળી છે ઈ માં દીકરી નમ્મા દીકરી 4 ઘણા બાકી કોઈની અમારે જરૂર નહીં. અમે આવ્યા હતા ક્યાં આવ્યા તો માહિતી વાસણ લેવા માટે ગિરનાર વાસણ ભંડારમાં છે જુનાગઢ ત્યાંથી ઘરેથી રિક્ષા કરીને આવ્યો છું. આટલું વાસણ અહીંયા કઢાયું છે નજી જોવા. હા 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 આમાં કંઈ ધ્યાન નથી પડ્યો કોઈને વાટકા કંઈ લેવું હોય તો હે ને માહિતી પેલી વાર જોયું ને માહિતી આટલું બધું વાસણ આવી રીતના પડ્યું. તો હા અહીંયા આવી રીતના આમ જ પડ્યું હોય બધું. મેં જ કીધું તો હાલ આપણે ક્યાંક જાય. હા બરાબર આપણું વાસણ આવી ગયું છે ત્યાંની તપેલી કઢાવી છે જો આવી જાય એટલે પછી આપણું વાસણ કમ્પ્લીટ થઈ જાય ને આપણે પછી નીકળીએ. હજી પેલા નામ લખાવવું પડશે ને બધામાં પછી મેળવું. યસ બધામાં સિયા ખાલી સિયા લખાવું નામું નથી લખાવું એટલે કે ઉપાધિ જ નહીં હે ને સિયામાં મોડેલ કરી ફટાફટ લખાઈ જાય ને 2 વાર 8:10 એટલે કે 8:05 કમ છે ને આપણે હજી ઘરે પહોંચ્યા છીએ. બસ હાથ પગ મોઢું ને એવું જોયું છે ફ્રેશ થયા છે ને ખાવાની થાળી આપી છે તૈયાર. તો અહીંયા ભીંડાની સબ્જી છે જે આપણે બપોરે પણ ખાધી હતી તો અત્યારે પણ ખાઈએ કીધું વાંધો નહીં. સાંજે હા પણ હું ક્યાં કઈ બીજું કહું છું તને. હા બાકી આ કઈ ખુલજા સીમ થાય પછી કે બતાવી દીધા ના કાઈ નથી બતાવ્યું. અહીંયા ખાલી કીધું તું કેટલું લીધું એમ એવું છે. ખોલીને નથી બતાવ્યું. અહીંયા ક્યાં વારો હતો બહુ ટ્રાફિક લગન ગાડો છે ને એટલે કરિયાવરનો સામાન બધે લેવા આવતા હોય ને બરોબર છે ને. બાર માંડવા છે બધી વસ્તુ બાર લેતા હતા એવું છે. બાર બેડા લીધા બાર આવડા કેસરોલ જેવા ડબરા લીધા બધું એવું લેતા હતા. ના અહીંયા અમારે બેનબા બેનબા હું છે હું કરવાનું છે આપણે હે ખાઈ ખાઈને તેને પપ્પા ઊંધો સિયા ખાઈ તો હું સારું હાલો તો પેલા વારું પાણી કરી લઈએ પછી પાછા અનગોર કરવા જતા રહેશું ને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો હે
બપોરનો મકાઈનો ચેવડો છે ખાવો હોય તો તમારે. ત્યાં સુધી તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને મારી દીકરીએ છે ને અત્યાર સુધી બધાએ ટ્રાય કરી, પ્રેગ્નન્સીમાં બધાય ના પાડતા, પ્રજ્ઞાબેન પ્લેસેન્ટા નીચે છે ને તો છાશ નો પીતા, નો માયની. અને અટાણી મારી દીકરી મને છાશની ટેવ ભૂલાઈ દે, મને એવું લાગે છે. છાશ આટલું તડપું મને મારી બાજુ મૂકી તો મારથી છાશ પીવાય નહીં, એવી હાલત થાય મારી. બસ પોણી કલાક જેવો સમય થયો, આપણે ખાઈ પીને નવરા થઈ ગયા, નાનું અનખોરી કરી લીધી ને હવે કીધું હતું એમ આપણે તમારા લોકો સાથે શેર કરવું છે. આપણા જે સિયા નહીં પણ એના મમ્મી અને સિયા ખરીદી કરતા આવ્યા છે એ, તો બસ હવે બોક્સની અંદર બોક્સ એવી રીતના છે. હવે અંદર શું નીકળે એ તો હવે આગળ ખોલીને આપણે જોશું ત્યારે જ ખબર પડશે, કારણ કે આપણે કંઈ લેવા ગયા નહોતા ભેગા. હે એવું છે? ઓકે, પેલું જ બોક્સ ખુલ્લું છે વાટકાવનું. આવા ઘાટના લીધા એમ ઊંડા બસ હવે વાટકા પછી બધાય ના હોય ખોલવાનું. હા તો ચટણીની વાટકી. આ કેટલું વજન વાળું છે. હજી આ બીજા બોક્સમાં શું છે કે સેમ ઈ જ વસ્તુ છે? આ વાટકા હું ગિલાસ. મગજ કામ નથી કરતું. જો ઊંધી વાડી જો. આવી જાય. હાલો બુફેના ટેબલ ઉપર વહી આવો. એકમાં શ્રીખંડ, એકમાં દાળ, એકમાં શાક, એકમાં છાશ. હે સિયા, એવું કરવું જ ને આપણે. આમ જો અમારી સિયા બેન પણ આવ. આ ભેગી કા પાછી બીજી નાની વાટકી છે ને? હે આ અને પાણી અને હવે ચમચી. એ તો મોઢે માટે તો હાલે, એમાં ઘા જાય. આ ચમચીમાં હે ને ઉકલે નહીં, વાંધો ઈ આવે. તમે કહેજો કમેન્ટ્સ કરીને કે ક્યાંય ખાવા ગયા હોય ને ચમચી આપે આપને, તેમાં ઉકલે કે ના ઉકલે? જરાય નહીં. આજે અમારે ઓફિસે એ જ વાત થતી, કીધું ખાવું ને એમાં શું શરમાવું, ભીખા રહીએ આપણે. એટલે ચમચી છે કે ચમચો છે? આમ તો જો એટલે હેન્ડલ એનું પકડવાનું મોટું છે, બાકી આગળ તો નાનું જ છે આવું. હા અને ઈ એવું છે. એ સારું લ્યો. તો આવી રીતના કંઈક આપણે આખો સેટ લીધો છે. હવે કહેજો કમેન્ટ્સ કરીને કેવું છે. અને આ બધામાં નામ લખાયું છે સિયા અકબરી. નાઇન હે આમ જોતો બાકી હજી થાપડામાં મૂકવાની. તો ભલે શું છે આમાં? એમાં હવે સાના તપેલા ને એવું જ છે બધું. એ તો મને ખબર છે. શું બીજું છે? કઈ છે નવું? જોઈએ તો એ હું ઘઉંનો હવાલો. નામ ઉપરથી હવાલાનું કામ છે. ચંપક એટલે મેં બાઈ એવી હતી એમ કે દીધી લે જોઈ કે આપણો ઓલો છે ને ચંપકનો હવાલો એવો જ હવાલો. એમાં સમસ્યા ન નીકળી તો હવે લીધી જ નહીં હોય. હું લીધી હતી મેં કાતી આના ભેગી તો આવી એના જઈએ એવી ઈસીની બહાર લીધી હતી મેં એક્સ્ટ્રા. તો ન્યા રહી ગઈ પૈસા દઈ બા પર્સમાં નાખી હતી. નામ નહોતું લખાવાનું એટલે ચમચી પર્સમાં નાખી દીધી. હવે યાદ આવી ના યાન્યા લઈ ગઈ પૈસા દઈએ પૈસા ન દઈએ બધું આવું કંઈક વાસણની ખરીદી કરી હતી. આ બધું આપણે અત્યારે મૂકી દઈએ. ઓકે